આ છે અમદાવાદમાં આવેલું કાલુપુર ધામ, જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સર્વપ્રથમ મંદિર બનાવવામાં આવેલ છે. જે મહારાજે બનાવેલા મુખ્ય 6 મંદિરમાંથી આ એક મંદિર છે. તો તે મંદિરના અને મંદિરમાં પધરાવેલા દેવના દર્શન કરીએ. જે આ મંદિરનું નકશીકામ અદ્ભુત છે કે જે સદગુરુ શ્રી આનંદાનંદ સ્વામીની દેખરેખ નીચે કરવામાં આવેલું છે. હવે દર્શન કરીએ સર્વના વિઘ્ન દૂર કરતા વિઘ્ન વિનાયક દેવના. અને સર્વના કષ્ટ હરનારા શ્રી કષ્ટભંજન દેવ. અને હું છું પ્રદીપ રામાણી. મારા આ પેજને ફોલો કરશો, જેથી મહારાજના અનેક પ્રસાદીના સ્થાન અને દેવોના દર્શન કરાવીશ. હવે દર્શન કરીએ મુખ્ય ખંડની અંદર પધરાવેલા શ્રી નરનારાયણ દેવના. 24 ફેબ્રુઆરી 1882ના ફાગણ સુધી ત્રીજને દિવસે 108 ભૂદેવના પુરોહિત પદે વૈદિક મંત્રોથી ધ્વનિ સહિત શ્રીજી મહારાજે આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી. અને હવે દર્શન કરીએ શ્રી કૃષ્ણ અને શ્રી રાધિકાજીના, જે અદ્ભુત મૂર્તિ છે. અને આ મંદિરમાં ઘુમ્મટની નીચે એક સ્તંભ છે. તો એ સ્તંભની શું લીલા છે એ આપ જાણતા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવશો. અને હવે દર્શન કરીએ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી ધર્મપિતા અને શ્રી ભક્તિ માતાની મૂર્તિના. અને હવે દર્શન કરીએ મંદિરથી ડાબી સાઈડમાં આવેલા શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિના. સાઈડમાં આવેલા પટાંગણમાં આ છત્રી આવેલી છે કે જ્યાં શ્રીજી મહારાજે રંગોત્સવ કરેલો.